આનંદનગર પોલીસે વ્રજનગરી ઔડા આવાસ પાસે જાહેરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી મહેશ ચૌહાણ શિવશક્તિ ગેસ સર્વિસ એજન્સીમાંથી ગ્રાહકોને વિતરણ કરવા માટે નીકળેલી બોટલોમાંથી ગેસની ચોરી કરતો હતો અને ભરેલા સિલિન્ડરમાંથી ગેસ કાઢી ખાલી બાટલાઓમાં ભરીને તેને બારોબાર ઊંચા ભાવે વેચી દેવાનું કૌભાંડ આચરતો હતો. ત્યારે પોલીસે વ્રજનગરી આવાસ પાસે દરોડો પાડી ગેસ રિફિલિંગ કરતા મહેશ ચૌહાણને ઝડપી લઈ સ્થળ પરથી 65 ગેસ સિલિન્ડર અને 2 લોડિંગ રિક્ષા તેમજ ગેસ રિફિલિંગ કરવાના સાધનો કબજે કર્યા હતા. અમદાવાદ ઝોન 5 LCB દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતા એક રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિકાસ ત્રિવેદીની ચોરી કરવાની પદ્ધતિ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જેમાં આરોપી ખાસ કરીને મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરેલા એક્ટિવાને નિશાન બનાવતો હતો અને તેનું લોક તોડી નાખતો હતો. બાદમાં એક્ટિવામાં પેટ્રોલ પૂરું થઈ જાય ત્યારે તે વાહનને અવાવરૂ જગ્યાએ બિનવારસી હાલતમાં છોડી દઈ બીજા વાહનની ચોરી કરતો હતો. ત્યારે પોલીસની આ કાર્યવાહીથી શહેરના કુલ 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 14 જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. રમજાન ઈદના દિવસે કાંકરિયા પરિસરમાં ચાલતી ટોય ટ્રેનમાં એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી, જેમાં ભારે ભીડનો લાભ ઉઠાવી જોખમી રીતે ચાલુ ટોય ટ્રેનમાં ચડવા જતા એક સગીર બાળક નીચે પટકાયું હતું. પરંતુ સદનસીબે બાળક પાટાની બહારની તરફ ફેંકાયો હોવાથી તેનો બચાવ થયો હતો. કેટલાક મુલાકાતીઓ ટિકિટ વગર જ ટ્રેનમાં ચડીને જોખમ ખેડી રહ્યા હતા. ત્યારે આ ઘટના બાદ કાંકરિયા પરિસરના સત્તાધીશો એક્શનમાં આવ્યા છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.